પાણી પુરવઠાના જે હોય વિભાગ એમાં અમે અરજી કરી હતી. એ લોકો આવી અને ઓફસેટ વેલ્યુ એટલી વધારે છે એ કારણે કોઈ આ ટાંકી પાડવા આવ્યું નહીં. પછી હાલ અમે હમણાં ગ્રામસભા ગઈ ગ્રામસભા એમાં એવો ઠેરાવ કર્યો છે કે ગ્રામસભાના લેવલથી આ ટાંકી તોડી પાડવામાં આવે. તમને કેટલો સમય થયો આ જર્જરિત છે ને? આ તો જર્જરિત છે ને વધારે ટાઈમ થઈ ગયો, 7-8 મહિના થઈ ગયા. આજુબાજુમાં રેસિડન્ટ છે, સ્કૂલ છે, પ્રાથમિક શાળા, ગ્રામ પંચાયત છે, સરકારી દવાખાનું પણ છે. આમાં અત્યારે પાણી ચાલુ છે? અત્યારે પાણી ચાલુ છે. ગામમાં વ્યવસ્થા બીજી છે નહીં તો શું કરે? આ ગામમાં પાણી તો આપવું જ પડે. શું કરો, રજૂઆત કરો, શું જવાબ મળે? તો કોઈ જવાબ જ નથી દેતા. અહીંથી આ જોઈને વયા જાય છે. જર્જરિત છે પાણી. ગ્રામ પંચાયત કામ નથી કરવામાં આવતું? ગ્રામ પંચાયતના 10 વાર તો લખી જ દીધું છે. લેખિતમાં 10 વાર દીધું બધાએ. કેવું જોખમ કેવું છે આમાં? જોખમ પૂરેપૂરું છે. ગમે ત્યારે પડી શકે. હા, પડી શકે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.